ગઢબારિયા તાલુકાના મધ્યાહન ભોજન કર્મચારી મંડળની પ્રમુખની ચૂંટણી યોજાઈ। વિજેતાને મામલતદાર કચેરી ખાતે કર્મચારીઓએ શુભેચ્છાઓ પાઠવી। તારીખ 20/6/2024 ગુરુવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ મધ્યાહન ભોજન કર્મચારી મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા। પ્રમુખ તરીકે સુનિલભાઈ મહેતા ઉર્ફે લાલો બિનહરીફ ચૂંટાઈ આવ્યો હતો। દેવગઢબારિયા તાલુકા મધ્યાહન ભોજન કર્મચારી મંડળ પ્રમુખની ચૂંટણી યોજાઈ, જેમાં એક જ ઉમેદવારે ઉમેદવારી નોંધાવતા સર્વસંમતિથી પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા અને પ્રમુખ બિનહરીફ વિજેતા થયા હતા। પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા તાલુકાના મધ્યાહન ભોજન તાલુકા કર્મચારી મંડળમાં વર્ષોથી પ્રમુખ તરીકે અમરસિંહ પટેલ હતા અને તે પછી તેમની વય નિવૃત્તિ થતાં પ્રમુખ તરીકેની જગ્યા ખાલી પડતા મધ્યાહન ભોજન તાલુકા કર્મચારી મંડળ દ્વારા પ્રમુખની ચૂંટણીનું આયોજન કરાયું હતું। જે પ્રમુખની ચૂંટણી સુનિલ મહેતા ઉર્ફે લાલો, જેઓ કે સર્વ મંડળના સભ્યોની સંમતિથી ઉમેદવારી નોંધાવી હતી ને ત્યારે અન્ય કોઈપણ મંડળના સભ્યોએ પ્રમુખ તરીકેની દાવેદારી ન નોંધાતા સુનિલ મહેતાનું એક જ ઉમેદવારી ફોર્મ રહેતા તેનું પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરાયો હતો। તેઓ મધ્યાહન ભોજન સંચાલક મંડળ પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવતા મંડળના સભ્યો દ્વારા તેમજ મામલતદાર ઓફિસના કર્મચારીઓએ સુનિલ મહેતાને શુભેચ્છા પાઠવી હતી અને દેવગઢબારિયા તાલુકા મધ્યાહન ભોજન સંચાલકના પ્રમુખ તરીકે જે સુનિલ મહેતા જેઓ કામકાજ સંભાળશે।